નમસ્કાર સમાચાર દુનિયામાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। તો નાખી અત્યાર સુધીના સમાચાર પર। નવરંગપુરા ટેલિફોન એક્સચેન્જમાં આગ લાગી। મુંબઈમાં લોકલ ટ્રેનથી લેટ મુસાફરો મુશ્કેલીમાં। અમદાવાદમાં કોમિક સ્ટાઇલથી સિરિયલનું પ્રમોશન। ગૌરવવંતા ગુજરાતીઓને પાસે ગિરનાર શિરોમણી એવોર્ડ। બાપુના નેતૃત્વમાં પાટનગરમાં પરિવર્તન યાત્રા। એચપી દ્વારા આધુનિક લેબિંગ બોક્સ। સૌર ઉર્જાનું હબ બનશે ગુજરાત। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। परशुराम 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 जन्म सफल होगा रे बंदे मन में नाम बसा ले। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ટેલિફોન એક્સચેન્જની બંધ ઓફિસમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી। જરૂરી વેન્ટિલેટરની સુવિધાના અભાવે ભયંકર ધુમાડો ભરાઈ ગયો હતો। આગને કાબૂમાં લેવા ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી અને ત્યારબાદ બંધ ઓફિસના કાચ તોડીને ધુમાડાને બહાર કાઢવાની વ્યવસ્થા સાથે આગ પર કાબુ મેળવાયો। રોજબરોજ અમદાવાદમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એકવાર ટેલિફોન એક્સચેન્જ તેનો ભોગ બની હતી। તેમાં 1500 નંબરનું કોલ સેન્ટર બળીને રાખ થઈ ગયું। આ ઉપરાંત ખાનગી એપાર્ટમેન્ટ અને કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના બણગા ફૂટતી સરકારી ઓફિસોમાં તેનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે આગ પર કાબુ મેળવવા માટે ફાયરના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। માયાનગરી મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનના સિગ્નલ કેબિનમાં આગ લાગવાથી સમગ્ર રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો। તમામ રેલવે પ્લેટફોર્મ પર અફરાતફરી નિશ્ચિત જગ્યાએ પહોંચવાની ઉતાવળ તો ક્યાંક ઓફિસ પહોંચવા માટે પડાપડી। આવા તમામ દ્રશ્યો મુંબઈમાં જોવા મળ્યા। મુંબઈની બેસ્ટ બસ સ્ટેશનો અને રેલવે પ્લેટફોર્મ પર જોવા મળ્યા। લાખોની સંખ્યામાં પ્રવાસીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો। તો બીજી બાજુ ધૂમધકતા તાપમાં લાખો યાત્રિકો 35 થી 40 મિનિટ એક ટ્રેન માટે વધારાની રાહ જોડાવી। સીએસટી, દાદર, કુર્લા, થાણે અને અનેક જગ્યાઓ પર મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। રંગભૂમિ પર પરસેવો પાડીને એક્ટિંગમાં એકા થયેલા કલાકાર રાજીવ મહેતા, સુચિતા ત્રિવેદી, જીમિત ત્રિવેદી, વિશાલ ગાંધી, બિહારી ગર્લ પરિવા પ્રાણીતી અને પ્રોડ્યુસર જેડી મજેઠિયા સિરિયલના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા। સપનાના વાવેતરમાં ભાઈ બહેનના રોલમાં ચમકેલા રાજીવ મહેતા અને સુચિતા ત્રિવેદી એક दूसरे से करते हैं प्यार हम प्रिंसिपल पिता અને પોલાઇટ સાસુની ભૂમિકામાં ફરી આગવા અંદાજમાં જોવા મળશે, જ્યારે જીમિત ત્રિવેદી એક પેનેસેટ લવરના રોલમાં તો પરિવા પ્રાણીતી રાજકોટના તડકા સાથે કોમિક સ્ટાઇલમાં दर्शकों ने हंसावશે। नमस्कार, मेरा नाम परिवा है। हम एक दूसरे से करते हैं प्यार हम में सुसला मजूमदार का कैरेक्टर निभा रही हूँ और ये राजकोट की लड़की है। शादी करके नागर फैमिली में आई है, अहमदाबाद में शिफ्ट हुई है और बहुत ही चुलबुली है। ऐसे मतलब धीरे आवाज़ में बात करना नहीं आता, बिना तेल के खाना बनाना नहीं आता और सास है कि वो पानी में खाना बनाती है तो हर बार उसको डांट पड़ती है, फिर अगले दिन वो वही गलती करती है। चिल्ला के मतलब अगर कोई बगल वाले कमरे में भी तो चिल्ला कर ही बुलाएगी उसको, ए विनय! ऐसे रियल लाइफ में मैं बिल्कुल चिल्लाना नहीं आता मुझे, मैं बहुत धीरे आवाज़ में बात करती हूँ और रियल लाइफ में सिर्फ चिल्ला कर बात करती हूँ। तो जब मैंने ये सीरियल शुरू किया तो मेरे डायरेक्टर और जेडी सर मुझे रोज़ बैठा के मुझे बोलते थे चिल्लाओ, जितना चिल्ला सकते हो चिल्लाओ। तो वैसे करते करते अब मैं चिल्लाना सीख गई हूँ। बेसिकली मैं बिहार से हूँ और मेरे पिताजी एयरफोर्स ऑफिसर थे, तो मैं पूरे इंडिया में घूमती रही हूँ। मैं अहमदाबाद के पास गांधीनगर एयरफोर्स स्टेशन है, वहाँ रह चुकी हूँ। जामनगर एयरफोर्स स्टेशन में रह चुकी हूँ, बड़सर एयरफोर्स स्टेशन में भी रह चुकी हूँ और मेरा भाई यहीं रहता है अहमदाबाद में। टीवी में अगर मैं सच कहूँ तो मुझे इससे डिफ़िकल्ट कभी कोई काम नहीं लगा था। इमोशनल सीन्स होते हैं, रोने धोने के सीन्स होते हैं, बहुत एनर्जी जाती है, लेकिन यहाँ पे परफेक्शन के साथ काम होता है। यहाँ पे परफेक्शन से नीचे कुछ चलता नहीं है, तो एक्चुअली इतना डिफ़िकल्ट काम कभी नहीं लगा था। मैंने थिएटर थोड़ी टाइम के लिए किया है, लेकिन अगर सच कहूँ तो मेरी एक्चुअल ट्रेनिंग यहाँ पर हो रही है। वाह, वो तो मेरी पिक्चर पोरबंदर की पागड़ी पेरी ने पल्लवी ने पैडवा पोइचो पाटन में पिनाकिन पालिताना ने पहले बार की हीरो कल्पेश कुमार की है। પ્રોડ્યુસર જેડી મજેઠિયાએ અમદાવાદની મુલાકાત સમયે જણાવ્યું હતું કે આ સિરિયલ બેસ્ટ કોમેડી સિરિયલ બની રહેશે। અમદાવાદમાં સિરિયલનું પ્રમોશન પણ કોમિક સ્ટાઇલમાં કરવામાં આવ્યું હતું। दूरदर्शन केंद्र अमदावाद द्वारा रजत जयंती प्रसंगे प्रथमवार गिरनार शिरोमणी एवोर्डનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું, જેમાં વિવિધ 9 કેટેગરી અને એક લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સાથે કુલ 10 એવોર્ડ ગુજરાતનું ગૌરવ વધારનાર શિરોમણીઓને એનાયત કરવામાં આવશે। आज हमें खुशी है कि दूरदर्शन गिरनार डीडी गिरनार आज रजत महोत्सवी वर्ष में है और उसी उपलक्ष्य में आगे जाते हुए डीडी गिरनार ने गिरनार शिरोमणि पुरस्कार का आयोजन किया हुआ है। आयोजन करते हुए हमें बहुत खुशी हो रही है। इस गिरनार शिरोमणि पुरस्कार के अंतर्गत हम 9
गुजरात के अलग अलग क्षेत्र में जिन्होंने अपनी उपलब्धियों के साथ गुजरात का नाम आगे लेने के लिए काफ़ी मेहनत की है, कष्ट किए हैं, उनको इस गिरनार शिरोमणि पुरस्कार से सम्मानित किया जा रहा है। और साथ साथ में एक लाइफ टाइम अचीवमेंट जैसे गिरनार गौरव पुरस्कार करके भी दिया जा रहा है। ये हमारा रजत जयंती वर्ष के उपलक्ष्य में तो पहला प्रयास है, पहला प्रयत्न है और हमारी कोशिश रहेगी कि ये कार्यक्रम गुजरात की जनता के लिए, गुजरात के प्रेक्षकों के लिए शुरू रहे। इस पुरस्कार का चयन करने के लिए हमने उसी क्षेत्र के जो जाने माने नेशनली, इंटरनेशनली या स्टेट लेवल पे जिनका नाम अच्छा है, जिन्होंने अच्छा उनके क्षेत्र में काम किया हुआ है, इन सदस्यों की एक समिति गठित की और उन्होंने ही वो नाम हर क्षेत्र में हमें चुने हुए हैं। આવતીકાલે અમદાવાદના ટાગોર હોલ ખાતે રાજ્યપાલ ડોક્ટર કમલાજીના ઉપસ્થિતિમાં અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીને ગિરનાર ગૌરવ એવોર્ડ, ગુજરાતી ફિલ્મોમાં ડિરેક્ટર જસવંત ગાગાણીને ચલચિત્ર શિરોમણી, સૂફી સંગીત અને સંગીતકાર બેલડી શ્યામ સૌમિલ મુનસીને સ્વર શિરોમણી, કવિ સૌમિલ જોશીને નાટ્ય શિરોમણી, સંગીતકાર ડોક્ટર વિનોદ જોશીને સાહિત્ય શિરોમણી, એડવોકેટ અમી યાજ્ઞિકને પ્રતિભા શિરોમણી, શિક્ષણ ક્ષેત્રે પ્રદાન બદલ સુખદેવ પટેલને સેવા શિરોમણી, કૃષિ ક્ષેત્રે ઉમદા પ્રદાન બદલ માલતીબેન ચૌધરીને કૃષિ શિરોમણીનો આંતરરાષ્ટ્રીય એવોર્ડ, આંતરરાષ્ટ્રીય બિલિયર્ડ ગીત શેટ્ટીને ખેલ શિરોમણી, જ્યારે જાયડ્સ કેડિલાના ફાઉન્ડર પંકજ પટેલને ઉદ્યોગ શિરોમણી એવોર્ડથી નવાજવામાં આવશે। આ એવોર્ડ સમારોહમાં ભવાઈ, કુચીપુડી, નૃત્ય, હાસ્યરસ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। ગુજરાત કોંગ્રેસે સરકાર પાસે કથિત ભ્રષ્ટાચારના આરોપ હેઠળ હિસાબ માંગવા હિસાબ દો જવાબ દો જનસંપર્ક પરિવર્તન યાત્રા કાઢવામાં આવી રહી છે। છેલ્લા 7 દિવસથી ચાલતી આ યાત્રામાં ગુજરાતની અનેક નગરપાલિકાઓ અને ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓનો સમાવેશ કરાયો છે। જોકે મંગળવારે ગુજરાતના પાટનગર મહાનગરપાલિકા એવા ગાંધીનગરમાં પણ પરિભ્રમણ કર્યું હતું। આ પ્રસંગે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ કેમ્પેન કમિટીના ચેરમેન શંકરસિંહ વાઘેલા, નિશિત વ્યાસ અને સીજે ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા। ઢોલ, નગારા અને ભારે સન્માન સાથે રાજમાર્ગો પરથી આ પરિવર્તન યાત્રા પસાર થઈ હતી। HP દ્વારા અત્યંત આધુનિક કક્ષાનો લેબ ઇન બોક્સ શ્રેણીનો ચોથો નમૂનો વિદ્યાનગર સ્કૂલના વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો, જેનાથી વ્યક્તિગત અભ્યાસમાં સહાયતા મળી રહી છે। આ ઉપરાંત 3 પાયલોટ કમ્પ્યુટરના નમૂના અનેક જગ્યાએ કાર્યરત કરવામાં આવ્યા છે। અનેક સુવિધાઓથી સજ્જ લેબ ઇન બોક્સ બનાવવામાં આવ્યું છે। या जैसे हिंदी में इसको तत्काल कक्षा बोलते हैं, इसमें हमने देखा कि जो देश का जो एजुकेशन सेक्टर है उसमें कुछ यूनिक ज़रूरतें हैं। ये ज़रूरतें ये हैं कि जब फंड्स दिया जाता है और उसके बाद जब स्कूल बनती है उसमें 3 से 4 साल लग जाता है। कभी कभी ये भी होता है कि कंप्यूटर ऑर्डर किया जाता है लेकिन रूम रहता नहीं है, तो जब तक रूम बनता है तब तक जो कंप्यूटर हैं वो ख़राब हो जाते हैं, पुराने हो जाते हैं, वो फेंक दिया जाता है। हमने ये भी देखा है कि जो अध्यापकों को जो हायर किया जाते हैं वो अध्यापक अपना काम किसी को सब कॉन्ट्रैक्ट कर देते हैं और वो खुद और कहीं जाए काम करते हैं। हमने ये भी देखा है कि जो बच्चे आते हैं कभी कभी वो 30 दिन 40 दिन तक नहीं आते हैं, फिर आना बंद कर देते हैं, फिर वो एजुकेशन सिस्टम के बाहर हो जाते हैं। तो हमें लगा कि ये जो इतने इश्यूज़ हैं, क्या टेक्नोलॉजी इसमें कुछ हेल्प कर सकता है, क्या टेक्नोलॉजी से इसमें कुछ सुधार लाया जा सकता है। तो हमने उस प्रॉब्लम के लिए ये जो सोल्यूशन है सोचा था, जिसमें जिस दिन आपको फंड्स मिलेगा उसके अगले 10 से 15 दिन तक ये पूरा जो इंफ्रास्ट्रक्चर है, जो तत्काल कक्षा है, लैब इन द बॉक्स है, वो 10 से 15 दिन में ये खड़ा हो सकता है। अगर जो अध्यापक हैं वो नहीं आते हैं और किसी को सब कॉन्ट्रैक्ट कर देते हैं तो जो बायोमेट्रिक सिस्टम है उसके अनुसार वो पता लग जाता है कि जो टीचर को आना था वो नहीं आ रहे हैं और कोई आ रहे हैं। अगर बच्चे आना बंद कर देते हैं तो ऑटोमेटिकली ये संभव है कि जो चीफ मिनिस्टर का जो ऑफिस है वहाँ से ऑटोमेटिकली चिट्ठी जा सकता है बच्चों के माँ बाप के पास कि आपका बच्चा आ नहीं रहा है, और आप इंश्योर कीजिए कि आपके बच्चे आने लग जाएं, वो अपने स्कूल सिस्टम से बाहर नहीं जाए। गुजरात में सब पहला लैब इन द बॉक्स है, पहला तत्काल कक्षा है, और इसलिए हमें बहुत गर्व है कि इस स्कूल में ये हो रहा है। ये पहला सिस्टम है। हमारे अनुसार यहाँ पे करीब 100-200 बच्चे यहाँ पे आते हैं रेगुलरली, पिछले 3 से 4 महीने तक आ रहे हैं। तो ये 3-4 महीने तक चल रहा है। आज इसका ऑफिशियल लॉन्च है। तो यहाँ पे हमने देखा है कि बच्चों को बहुत एंथुजियाज्म है। आप देखेंगे बच्चे हंस रहे हैं, खेल रहे हैं। जैसे आप पीछे देखेंगे जो स्क्रीन है ये नॉर्मल टेक्स्ट बुक की तरह नहीं है, इसमें इंटरेक्शन होता है। इसमें बच्चे जो डालते हैं ये रिस्पॉन्ड करता है। बच्चे जब किताब खोलते हैं, पढ़ते हैं, किताब से कोई रिस्पॉन्स नहीं आता है। तो बहुत बच्चों के लिए अननेचुरल सा चीज़ है। अगर बच्चे जब बचपन में खेलते हैं वो पेड़ में झूलते हैं तो पेड़ भी साथ में झूलता है, उसमें वो सीखते हैं। अगर बाहर जाके धूल में खेलते हैं, धूल उड़ता है, उससे वो सीखते हैं। जब किताब खोलते हैं तो किताब में कोई रिएक्शन नहीं आता है।
वो जो नेचुरल चीज़ें हैं वो कंप्यूटर में होता है कि कंप्यूटर आपको रिस्पॉन्ड करता है, इससे जो बच्चे हैं वो बहुत आकर्षक होते हैं। એચપી ઇન્ડિયાના ગવર્નર અફેર્સના વિભાગના ડાયરેક્ટર જયંત ભટ્ટાચાર્ય જણાવે છે કે હાલમાં ભારતમાં કેટલીય શાળાઓમાં તાલીમબદ્ધ શિક્ષકોનો સદંતર ભાવ છે અને તેના કારણે આઈટીના માધ્યમથી વિદ્યાર્થીઓ યોગ્ય શિક્ષણ નથી મેળવી શકતા. જેમ કે એચપીએ અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવું નવું લેબ ઇન બોક્સ રજૂ કર્યું છે. ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો હલ લાવવાના ભાગરૂપે ગુજરાતે પહેલ કરી છે અને પાટણના ચારણકા ખાતે 600 મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન ધરાવતો પ્લાન્ટ બનાવવાનો નિર્ધાર કર્યો છે. આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. પાટણ જિલ્લાના ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ સ્થાપિત કરાયો છે. સમગ્ર દેશમાં જ નહીં પરંતુ એશિયા ઉપખંડમાં સૌથી વધુ સૌર ઉર્જા ઉત્પાદન કરતું એકમાત્ર રાજ્ય ગુજરાત બનશે. તો આ હતા અત્યાર સુધીના સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.